ટકી કરી નાખું તને રૂક અહીંયા બેસી જાય બોયકટ કરી નાખ. હેલો ગાઈસ, મારી જે નાની બેન છે એ મને એમ કહે છે કે એને હેર કટ કરવા છે, તો હું એની હેલ્પ કરું અને હું એના હેર કટ કરી દઉં છું. તો આ વિડીયો પ્રૂફ માટે છે ભાઈ, હું પ્રોફેશનલ હેર કટિંગ નથી કરતી કોઈના, તો કંઈ હું એવી તને નથી પ્રોમિસ કરતી કે બરાબર જ થશે. એટલે હું મારું 100% ટ્રાય કરીશ કે બરાબર જ કાપીશ તારા વાળ જે છે. પણ તું બરાબર બેઠી છે, તું બરાબર ન બેઠે ને હૈલા હાલ થા તો પછી આમ હલે નામ હલે તો આડાવડા ન કપાઈ જાય. હરખી બેસી ને તને કહું. હા પણ હવે હા, તો પ્રૂફ માટે છે ગાઈસ, કંઈ પણ ડખો થશે તો હું તમને લોકોને કહીશ. અને મમ્મી તું જોવે છે ને આના હેર કટ કરું છું એની સહેમતીથી. અત્યાર સુધી ગાઈસ આ પહેલી વાર નથી મારી બેન કાપતી, ઘણી વાર કાપે. એટલે આની પહેલા મેં કઈ ક્વેરી નથી કરી. ઓકે, ક્વેશ્ચન નતો. તો ચલો હેર કટિંગ આપણે સ્ટાર્ટ કરી દે. હવે તું તારો ફેસ બતાવ. ઓકે હા, તો ગાઈસ છે ને ઘણી વાર મારી બેને છે ને વાળ કાપેલા છે મારા. પહેલી વાર નથી કાપતી, એકય વાર મેં ક્વેશ્ચન નથી કર્યો કે તે આવા કાપ્યા છે, એટલે સારા એ જ કાપશે એટલા વર્ષ હારા જ કાપશે, વાંધો નથી. બને એટલા નાના કરવાનું થાય. હું હે ને હાવ થાકી ગઈ. ટકી તો હા તને ટક આમ બોયકટ ચાલે ના આવતી થા બોયકટ વાળીની. આ મારા આંખમાં વાળ આમ કરી ગયો. છાની મને બે કંઈ બોલવાનું તો એમને બી આ ન કરું કંઈ, એટલે હેર બાબતે. ઓકે ઓકે. હા તો છે ને મેં ખાઈ ગઈ સિવાય મને કામ નતા તોડાઈ મારા વાળ. હા, એ તો ત્રણ ઉડાડવાના છે. તું મને ઊભી હું તને હમણાં કહું ને વ્યવસ્થિત ભાષામાં પૂછું ને. ઓકે, તો સીધો જવાબ. સીધો અને સિમ્પલ. હા, બોયકટ ને એવું કંઈ આડાવાળો જવાબ નથી જોતો મારે. સીધો અને સિમ્પલ જવાબ જોઈએ છે અત્યારે કે કેટલી. જો અહીંથી હું બતાવીશ. આની આમાંથી આમાંથી કેટલા એટલા છે ને અહીં એટલા હોવા જોઈએ મારા વાળ. ઓકે, એટલા. ઓકે, તારા વાળ એટલા હોવા જોઈએ. હા મતલબ ઓકે, સમજી ગઈ. હેર કટ કરીએ છીએ માતાજીનું નામ લઈને. હવે સારા થાય તો સારું જ છે. મને હે ને સાચવવાતા નથી મારાથી. નાના વાળ હોય ને તો મજા ભાર લાગે પાછું મને વાળનો. ધરતી નહીં લાગે તારા, ધરતી દોરી ગયા ને ભાર લાગે તારો. પ્રોફેશનલ નથી એટલે આ બધું ઘરેલું. એમાંય પછી આપણે ઓલા પોરબંદર વાળા ઘરે નથી ને કરતો, ત્યાં એકદમ प्रोफेशनल. देख सकते हैं गाइस, मुझे बहुत मजा आ रहा है. इसके पहले भी मैंने बाल कटिंग किया था ना गाइस, तो मुझे अच्छा लगा था. अच्छा वीडियो चालू છે. બોલો તમારા સલૂનનું નામ શું છે? ભગવાન ભરોસે સલૂન. ઇંગ્લિશમાં એકચ્યુઅલી ગાઈસ હતું ને એટલે મને વાંચતા ન આવ્યું. ભગવાન ભરોસે સલૂન છે સલૂનનું નામ. ગાઈસ મને એકદમ સારું ફીલ થાય છે, ભાર ઓછો થઈ જાય. પાણી એટલે રૂકો થોડા સસ્તા સલૂન. એકદમ દેશી સલૂન છે. સસ્તા તે મને આપ્યો 1 રૂપિયો. આપ્યો 1 રૂપિયો બોલ. મોટી થઈને આપી દે. અરે તો તમારે પૂરું થઈ જાય. માર નથી જોતો. અમે જે લોકોને ફેશનવાળું થવું છે અને ઓછા પૈસા છે એવા ઘરના લોકોનું હેર કટ કરીએ છીએ. એટલે કોઈને બહારથી મને ઓર્ડર આપવો નહીં, કારણ કે હું સ્વીકાર કરી શકીશ નહીં તમારો ઓર્ડર. હું બહુ પ્રોફેશનલ છું. યુ નો વોટ, અમે સ્પેશિયલ બાંધણી રાખીને કરેલું છે કટ.
જેવો તેવો કાપડ પણ નથી રાખેલું હેર કટિંગમાં યુઝ કરવા માટે. વિચાર કરો કેટલી હાઈ ક્વોલિટીનું મારું સલૂન સગવડ પૂરી પાડે ગાઈસ છે. છે ને મારા ઘરનાને કોઈ નથી ખબર, અમને બેને જ ખબર છે. અચાનકથી હું કહીશ, મને થોડીક મજા આવશે. આ મોટી આમ નહીં આવવા દેવાની તો વાકા થઈ જાય. સ્ટ્રોંગ રહે એ તો Straight રહો. આ સ્ટ્રેટ ને સ્ટ્રોંગ. આમ હલાવું તો આમ હલી જાય ને આમ હલાવું તો આમ એમ કઈ હલવાનું હોય. એટલું મીઠું કાઢો. મીઠો ભાર નથી કરતો કહું પણ તું વેલાની જેમ આમ હલવા કરતો મારે કેમ વાડાવડા થયા. વાળનો ભાર જેમ તને લાગે ને એમ તારે જીભનો ભાર મને લાગે. આવું જ. વધુ હલવાનું નહીં. ટકી લાગવાનું. આવું છે એ તો તું છે જ. સિંગલ જાજી હલીશ ને તો હું અડધેથી વહી જાય. હું હેરકટ નહીં કરી, અડધા કપાઈ ગયા હે અને અડધા રહી ગયા હશે તો હું વહી જાય. એટલી હું હા અહીંના નિયમ છે. કામ ચાલુ હોય ત્યારે વધારે ફાકા ફોજદારી અથવા બાકાજીકી નહીં કરવાની, નહીંતર કામ અધૂરું છોડી દેવામાં આવશે. અમને કંઈ જેવા તેવા આર્ટિસ્ટ છે, પ્રોફેશનલ છે અમે. ફોકસ લાઈક ધીસ. ઓકે કટ થાય તો સારું હોય, નકર મારી ડોકી કટ થઈ જાય. હવે હલવાતું હળી એટલે બધું બગડશે. પછી મને નહીં કહેવાનું કે તે બગાડ્યું અથવા તારા લીધે દીકરું. રૂકજે. ગાઈસ હું બહાને બહુ થાકી ગઈ. શું પંચાયત કરે છે? ધીમી बाकाजी की मत बोलाओ. बाकाजी की कातर गाइस मैंने दुकान से ली है, पिंक कलर की ही ली है. हमारे सैलून में एस्थेटिक्स यूज किए जाते हैं. अब अपना मुंह बंद रख. मुंह बंद रख. भाई साहब तुम्हें उठाया हुआ. હેર કટ કરેલા છે મેં આ સાધન સામગ્રીથી, અને આ કે બસ એટલાક જ કાપ્યા છે. તો ભાઈ આટલા હેર કટ કરેલા છે, એટલા હેર. ઇટ્સ ઓકે. તો સારું એવું હેર કટ મેં કર્યું કે નહીં આઈ ડોન્ટ નો. હવે એનું રિએક્શન માટે મને લાગે રિએક્શનનો બીજો વ્લોગ બનાવશું અમે. ઓકે બાય. લાઈક કરજો. નાના નથી એમ. તો ટકી કરી નાખો. આ કહી કે હજી જોઈએ એટલા નાના નથી થયા. ટકી કરી નાખો. તને રૂક અહીંયા બેસી જાય. હાલ બોયકટ કરી નાખો. હવે નેક્સ્ટ વ્લોગમાં હવે બતાવીશું આના બોયકટ કર્યા કે નહીં, કેટલા હજી તો કાપવા છે. ઓકે બાય.